હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત થઈ ગયા। આ સમગ્ર ઘટના મુદ્દે કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા છે। કોંગ્રેસના નેતા હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે ભાજપ સરકારમાં મેડિકલ માફિયાઓ કેમ્પના નામે કાંડ કરે છે। આયુષ્માન કાર્ડના રૂપિયા મૃતકોના એકાઉન્ટમાંથી પણ કપાઈ ગયા। નાણાં પડાવવા મેડિકલ માફિયાઓની લોકોની જિંદગી સાથેની રમતના દ્રશ્યો છે। હોસ્પિટલની માન્યતા રદ કરવાની હેમાંગ રાવલે માંગણી કરી છે। તેમણે કહ્યું કે સરકાર કડક પગલાં લઈ દાખલો બેસાડે, મૃતકોને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે। કે આ દર્દીઓનો જે આ કાંડ છે એ કાંડ એ બહુ મોટું કૌભાંડ છે। આયુષ્યમાન કાર્ડના પૈસા પણ આ દર્દીઓના એકાઉન્ટમાંથી કપાઈ ગયા છે। જે મૃતક દર્દીઓ છે એમના પણ પૈસા જ્યારે કપાઈ ગયા હોય ત્યારે એક તો CSR ફંડ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અને જોડે જોડે આયુષ્યમાન કાર્ડના પૈસા, આ બંને પૈસા હડપ કરી લેવા માટે થઈને મેડિકલ માફિયાઓ ગુજરાતની અંદર દર્દીઓના જીવના જોખમ સામે જ્યારે રમી રહ્યા હોય ત્યારે સરકારે આના માટે કડક કાયદો લાવવાની જરૂર છે, મજબૂત પગલાં લેવાની જરૂર છે। તો નાણાં પડાવવા માટે લોકોની જિંદગી સાથે રમત રમાય હોવાનો સીધો આક્ષેપ કોંગ્રેસના નેતાએ કર્યો છે અને ત્યાં સુધીની માંગણી કરી છે કે હોસ્પિટલની માન્યતાને જ રદ કરી દેવામાં આવે। આ મામલે સરકાર એટલા કડક પગલાં લે કે જેથી દાખલો બેસી શકે। તો બીજી તરફ મૃતકોને 1 કરોડ રૂપિયાની સહાયની પણ માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે। આપણે કહી દઈએ કે તપાસના આદેશ અપાયા છે, પરંતુ જેમણે પોતાના સ્વજનોને ખોયા છે તેમનું અત્યારે ચોક્કસપણે રોષ જોવા મળી રહ્યો છે। મેડિકલ માફિયાઓનું આ કાંડ હોવાનો સીધો આક્ષેપ પણ થઈ રહ્યો છે। ગામની અંદર જે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો ખાદી હોસ્પિટલ દ્વારા, અને ત્યાંથી દર્દીઓને અહીંયા આગળ લાવવામાં આવ્યા હતા। પેશન્ટોને અહીંયા આગળ પેશન્ટને લાવ્યા પછી એમની ચકાસણી કરી, સગાવાલાની કન્સેન્ટ લીધી કે નહીં એની તપાસ હાલમાં પોલીસ વિભાગ અને AMC વિભાગ કરી રહી છે। અને પરિણામે જે એન્જિયોગ્રાફી કરવામાં આવી એ દરમિયાન 2 જે ત્યાંના વતની છે, ગ્રામજનો છે, એમના મૃત્યુ પણ થયા છે। હાલ AMC વિભાગ તદુપરાંત પોલીસ અને રાજ્ય સરકારના આપણે વાત કરી કે માનનીય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે તમામ તપાસના આદેશ પણ આપ્યા છે। અને આવનાર સમયગાળા દરમિયાન જે પણ હોસ્પિટલના ટ્રસ્ટીગણ છે તેમની તપાસ કરીને આગળની કાર્યવાહી AMC અને પોલીસ વિભાગ કરશે અને આ ઘટનાની જાણ સંપૂર્ણ માહિતી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે। બેદરકારી સામાન્ય રીતે કોઈ પણ ઓપરેશન કરે ત્યારે કન્સલ્ટ વ્યક્તિનું ઓપરેશન કરતી વખતે તેના સગાવાલાને જાણ કરવામાં આવતી હોય છે, એની સાઇન લેવામાં આવે છે, પરંતુ હાલ ડોક્ટરી સ્ટાફ છે, પેરામેડિકલ સ્ટાફ અહીં આગળ અવેલેબલ નથી। પરિણામે આગળની કાર્યવાહી કરવામાં આવશે કે જો કન્સલ્ટ લેવામાં આવી છે અથવા નથી લેવામાં આવી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે તમામ તપાસના આદેશો આપી દીધા છે। હાલમાં હોસ્પિટલની અંદર કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર એમના એક હાજર છે, જે 7 દર્દીઓ છે જેનું ઓપરેશન કર્યું છે એનું એ ધ્યાન રાખી રહ્યા છે। પોલીસ વિભાગ અને અમારી AMCની જે ટીમ છે ડોક્ટરોની, અમારા MOH ડોક્ટર ભાવિન સોલંકી અને ઝોનના મેહુલ આચાર્ય, એ લોકો બંને હાલ અહીં ઉપસ્થિત છે અને હોસ્પિટલના ટ્રસ્ટીગણનો સંપર્ક કરવા માટે હાલ એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે। ચોક્કસ આ ગંભીર પ્રકારની બેદરકારી હોસ્પિટલ મેનેજમેન્ટની કહી શકાય। ચોક્કસ આગળની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્ય સરકાર સાથે તપાસ લઈ હોસ્પિટલની આગળની કાર્યવાહી જે પણ ડોક્ટર હશે, કસૂરવાર હશે, એની ગંભીર બેદરકારી આ કહી શકાય, ચલાવી પણ ના લેવાય, એના પર તે કાર્યવાહી કરવામાં આવશે। હોસ્પિટલના ખાતી ગ્રુપ જે છે ડૉક્ટર ચિરાગ જે આના જે સંકલનમાં છે એની સાથે અત્યારે અમારી AMCની ટીમ અને પોલીસ વિભાગ એમનો સંપર્ક કરવા માટે હાલમાં પ્રયત્ન કરી રહ્યા છે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે। એ પોલીસ વિભાગ અને અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અમારા જે ઝોનના MOH છે એ બંને એ જે ખ્યાતિ ગ્રુપની જે હોસ્પિટલ છે એની સાથે સતત સંપર્કમાં છે અને એના પરથી આગળની કાર્યવાહી કરીને રાજ્ય સરકાર દ્વારા આ ગંભીર બેદરકારી ગણી શકાય કરવા
જવાબ આપ્યો, સંપર્ક કર્યો તેઓ? ચિરાગભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન હાલમાં ચાલી રહ્યો છે. જવાબ હજી પૂરો આવી શક્યો નથી, પરંતુ એ વખતે જે પણ આપણે વાત કરીએ કે બેદરકારી ડોક્ટરોની પણ હશે તો આપણે ચલાવી નહીં લઈએ. અચ્છા, કયા પ્રકારના સ્ટેપ્સ લેવાઈ શકે છે એમની સામે જો બેદરકારી જણાશે? કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ એ સૂચનાના આદેશો રાજ્ય સરકારના કમિશનરને પણ આરોગ્ય કમિશનરને આપી દીધા છે. हिंदी में कह दो, ये जो पूरी घटना यहाँ पर हुई है